હાલો મિત્રો, આપણી વાડીએ ઘનશ્યામભાઈ આવી ગયા છે અને અમારે ઘનશ્યામભાઈ ને પપૈયો ખાવાનું છે. ઘનશ્યામભાઈ પપૈયો ખાવું ને? પોપિયો તો ખાવું પડે હો ભાઈ. હા તો જો આ પપૈયો છે, આપણે ગોતવાનું છે પાકલ એમ. હાલો હાલો. પોપિયા બહુ આવ્યો. અરે પોપિયા આમ જોવો, તમારે 5-5 કિલોના પોપિયા છે. આવો આવો જો, તમારે કઈ ઘટે નહીં એવા છે. આ એક પોપિયો તો આપણે પૂરું નહીં ખાઈએ જ. હું વાત કરો તમે? ઓ બાપા, ઓ તેરી, એવડા મોટા પપૈયા ગયેલા. એટલે આ પપૈયા તો મેં જોયા નતા. હવે આમાં પાકલ કઈ છે ઘનશ્યામભાઈ? પાકલ આમ વચકે ઓ બાપા, એટલે ઘનશ્યામભાઈ કેમ થાય? હે ક્યાં છે? કઈ બાજુ છે? એવું છે? આ બધું ભાઈ આવો. ઓ તેરી ઘનશ્યામભાઈ, અહીંયા જો બહુ મોટું પપૈયું પાકલ ચડી ગયું. હા, એટલે પડતા નહીં તમે. એવો છે ને, ધ્યાન રાખવું પડે. કેમ છે બાકી? છે ને? અહીંયા છે ભાઈ પોપિયો પાકલ. તોડો તોડો તોડો, લ્યો જોજો, લાગે નહીં સાકું. થોડું લાગે. ઓહો હા, ઘનશ્યામભાઈ કેમ છે બાકી પપૈયું? પોપિયો તો જો આ 5 કિલોનું પોપિયો છે. 5 કિલોનું? હા, ચાલો કટિંગ કરી નાખીએ હવે. ઘનશ્યામભાઈ વરસાદ આવવાનો શું એવું લાગે છે? વાદળા તો જો. આગાહી છે હો ભાઈ. હે આગાહી કેતા હતા. મારે ઘનશ્યામભાઈ ને છે ને ભાઈ, હવે ખાવાનું છે પપૈયું. તો ઘનશ્યામભાઈ કટિંગ કરી દે એટલે ખાવાની બહુ મજા આવે છે. ઘનશ્યામભાઈ કઈ બાજુ ભાઈ ગયા તમે? સાંઈ આવી બોલો ભાઈ આવું. તો ભાઈ ઘનશ્યામભાઈ કઈ છે સાંઈ જવાનું? તો ભાઈ અમારી વાડીએ જુઓ ભાઈ, હમણાં કેસર કેરીને ભાઈ આમ જુઓ મોર આવી ગયો છે. કેરી આવી ગઈ છે. ધોઈ નાખો ધોઈ નાખો. ઘનશ્યામભાઈ ગઈ છે પપૈયાને ધોઈ નાખવું છે. કાંઈ વાંધો નહીં, ધોઈ નાખો. પપૈયો કેમ છે ઘનશ્યામભાઈ બાકી? અરે પાણીમાં